અમદાવાદના બાવળા ખાતે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા રેલી કાઢવામાં આવી છે। બાવળના જૂના એપીએમસી માર્કેટ યાર્ડથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। બાવળના જૂના માર્કેટ યાર્ડથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। અમદાવાદના બાવળા ખાતે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા રેલી કાઢવામાં આવી। બાવળાના જૂના એપીએમસી માર્કેટ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાવળના જૂના માર્કેટ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। અત્યારે હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, તેને અનુસંધાને રેલી યોજવામાં આવી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓને ન્યાય મળે અને ભારતના હિન્દુ ધર્મના લોકો તેમની સાથે છે, તેના સંદર્ભે શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ બાવળા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલીમાં આજુબાજુના ગામના હિન્દુ ધર્મના લોકો પણ જોડાયા હતા। ભારત માતા કી જય તેમજ જય શ્રી રામના નારા સાથે બાવળા ગુંજી ઉઠ્યું હતું। બાંગ્લાદેશમાં શેખ હસીનાના સત્તા પલટવાર પછી જે હાલની પરિસ્થિતિમાં જે હિન્દુઓ પર અત્યાચારો થઈ રહ્યા છે તથા મંદિરો ઉપર જે હુમલા થઈ રહ્યા છે, એના અનુસંધાને આજરોજ અમે મામલતદારશ્રીને આવેદન આપવામાં આવ્યું છે। ભારત સરકાર ડિપ્લોમેટિક રીતે અથવા સૈન્ય કાર્યવાહી કરી તુરંત જ આ હુમલાઓને રોકવામાં આવે। એ સિવાય પણ જો સન 1971ની અંદર આપણે પૂર્વ પાકિસ્તાનને પર જે મુસ્લિમો ઉપર અત્યાચારો થઈ રહ્યા હતા, ત્યારે આપણે ભારત સરકારે હસ્તક્ષેપ કરી સૈન્ય કાર્યવાહી કરી જો બાંગ્લાદેશને અલગ અસ્તિત્વ આપવામાં આવ્યું હોય તો હાલની પરિસ્થિતિમાં ભારત સરકાર કેમ સૈન્ય કાર્યવાહી કરીને આપણા હિન્દુ ભાઈ બહેનોને એક અલગ રાષ્ટ્ર તરીકે નિર્માણ ના કરવામાં આવે। તદુપરાંત જે 1971થી બાંગ્લાદેશી મુસ્લિમો અહીંયા વસવાટ કરી રહ્યા છે તેમને તરત પરત મોકલવામાં આવે અને ત્યાંના હિન્દુઓને આપણે અહીંયા શરણાગતિ આપવી જોઈએ તથા તેમને તેમના હકો આપવા જોઈએ, એવી માંગ સાથે અમે મામલતદારશ્રીને આજરોજ આવેદન આપવામાં આવ્યું છે। રિપોર્ટર મહેન્દ્ર મકવાણા, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।